રાજકોટ જૂથ અથડામણ મામલે 13 આરોપી પકડાયા છે। રૈયાધાર વિસ્તારમાં જાહેરમાં મારામારી થઈ હતી। બે જૂથ આમને સામને આવ્યા હતા। જૂની અદાવતને લઈને બંને પક્ષે મારામારી થઈ હતી। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અથડામણ થઈ હતી। પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। જૂથ અથડામણના આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું। રાજકોટમાં કાલે જે રૈયા વિસ્તાર નજીક જે જૂથ અથડામણની ઘટના બની હતી તેમાં પોલીસ દ્વારા બંને જૂથના જે આરોપીઓ છે તેને ઝડપી લઈ અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। રાજકોટના જે રૈયાધાર નજીક આ ઘટના બની હતી શાંતિનગર નજીક, ત્યાં અત્યારે તમામ જે બંને તરફના જે જૂથ અથડામણના જે વિડીયો પણ વાયરલ થયા હતા અને બંને તરફના જેમના જે લોકો દ્વારા જૂથ અથડામણની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો એ તમામને અત્યારે જે ઘટના સ્થળ છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે અને તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જે રાજકોટમાં ગઈકાલે આ ઘટના બની હતી તેના વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા અને જે જૂથ અથડામણ છે તે ફરી એક વખત રાજકોટની અંદર સક્રિય બની હોય એ પ્રકારની ઘટના સામે આવી હતી। જોકે આ કોઈ જૂની અદાવતને લઈને માથાકૂટ થઈ હોય તેવી પણ જે પ્રાથમિક વિગત છે તે સામે આવી હતી અને તેને લઈને અત્યારે પોલીસ દ્વારા તમામ જે આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જે રાજકોટના જે રૈયાધાર નજીકનો જે વિસ્તાર છે ત્યાં આ ઘટના બની હતી અને તેમાં આ તમામ જે આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં। સર, કેટલા આરોપી પકડવામાં આવ્યા છે? 8 ને 5 13 આરોપી, ટોટલ 13 આરોપી। શું મામલો હતો એવું કઈ સામે આવ્યું? ચોક્કસ તો તમામ જે આરોપીઓ છે તેમને અત્યારે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। તમામ જે લગભગ 13 જેટલા આરોપી જે રીતના પોલીસ દ્વારા પીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે 13 જેટલા આરોપીઓ છે તેનું અત્યારે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।